આપનું સ્વાગત છે। હું છું અનિતા। શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી। આખરે શાંતિનગરી ગાંધીનગરીમાં દબાણકારોને નગરપાલિકાએ નોટિસો ઠપકારી। કરીએ ચર્ચા પ્લુટોની, નરેન્દ્રભાઈ આપશે માહિતી। પ્લુટોની ગ્રહમંડળમાંથી નાબૂદી કરાયા બાદ ચંચળ ન્યૂઝ દ્વારા તે અંગે પ્રશ્નોત્તરી કરવા એક વિશેષ વિભાગ તૈયાર કરાયો છે। ગઈકાલના બુલેટિન દરમિયાન લોકોએ ચંચળ ન્યૂઝ પર સતત ફોન કરી પોતાના પ્રશ્નો પૂછ્યા હતા, જેનો જવાબ આપવા અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે નરેન્દ્રભાઈ ઘોર। તેમની સાથે પ્રશ્નોનો દોર સંભાળશે ચંચળ ન્યૂઝના સંયોજક શ્રી સંજય ઉપાધ્યાય। પ્લુટો અંગે રસપ્રદ ચર્ચા આપણે ગઈકાલે જોઈ। અમે દર્શકોના પણ અભિપ્રાયો માંગ્યા હતા ટેલિફોન મારફત કે ભાઈ આપનો કોઈ પ્રશ્ન હોય તો અમને પૂછો। રિસ્પોન્સ સારો મળ્યો, પણ લોકોના પ્રશ્નો પ્લુટો સિવાયના ઘણા હતા। નરેન્દ્રભાઈ જ્યોતિષનું જાણે છે, નરેન્દ્રભાઈ જ્યોતિષ અંગે પણ લોકોએ પ્રશ્ન પૂછ્યા હતા કે ભાઈ નરેન્દ્રભાઈને કહો અમારું જ્યોતિષ અંગેનું આવો આપે। પણ વાત પ્લુટોની કરવાની છે, જ્યોતિષની ચર્ચા ફરી ક્યારેક કરશું। પ્લુટો અંગે નરેન્દ્રભાઈ જે સૌપ્રથમ સવાલ આવ્યો છે, અમારા એક દર્શકે પૂછ્યો છે, એમણે એવું પૂછ્યું હતું નરેન્દ્રભાઈ કે પ્લુટો ગ્રહ વિશે માહિતી આપો। પ્લુટો ગ્રહ શું છે? પ્લુટો સૌથી એટલે સૂર્યમાળાના જેટલા ગ્રહો છે એમાં સૌથી છેલ્લે શોધાણો છે, અને બિચારાની કમનસીબી એ છે કે સૌથી પહેલો ગયો છે, કે જે આવ્યો અને પાછો ગયો છે। 1930માં એની શોધ થઈ છે, એટલે કે બહુ એનો ઇતિહાસ બહુ જૂનો નથી। 1905થી આમ તો પ્લુટોને શોધવાની કવાયત શરૂ થઈ ગઈ હતી। યુરેનસ અને નેપચ્યુન એ જ્યારે શોધાણા ત્યારે એ બેની જે ગ્રહની જે કક્ષાઓ હતી એની અંદર એની ગતિમાં થોડોક એમ કે ફરક આવતો હતો। તો આ ફરક કયા હિસાબે થતો હશે એ ખગોળશાસ્ત્રીઓ મૂંઝવણમાં હતા। ત્યારે એક અમેરિકન ખગોળશાસ્ત્રી પાવેલ કરીને હતો, એણે એવી થિયરી રજૂ કરી કે યુરેનસ અને નેપચ્યુન એની પછી હજી એક ગ્રહ હોવો જોઈએ, અને 1905થી ખગોળશાસ્ત્રીઓએ મોટા મોટા ટેલિસ્કોપ લઈ અને પ્લુટોને શોધવાનું શરૂ કર્યું। પાવેલ તો બિચારો ગુજરી ગયો, પરંતુ 1930ની અંદર ખગોળશાસ્ત્રી જે હતો આપણે ક્લાઇડ વિલિયમ ટોમ્બાહ એનું નામ, એણે આ ગ્રહ શોધ્યો। હવે એ શોધ્યો એટલે એને ગ્રહનું નામ આપવામાં આવ્યું। તે વખતે પણ કેટલાક ખગોળશાસ્ત્રીઓ વિરોધ કર્યો હતો કે આ ખરેખર ગ્રહ ન હોઈ શકે, પરંતુ એ વખતે કારણ કે યુરેનસ નેપચ્યુન પછી કોઈ ગ્રહ છે એવી એક જે માન્યતા હતી, એને કારણે પ્લુટોને બધાએ સામાન્ય રીતે ગ્રહ તરીકે સ્વીકારી લીધો છે। નરેન્દ્રભાઈ, પ્લુટો હવે લઘુગ્રહ કહેવાશે, પણ આ બધા ગ્રહો શોધાય છે, વર્ષોથી આ બાબતે સંશોધન થાય છે, અને આટલા વર્ષો બાદ આજે 2006ની સાલમાં આપણે ગ્રહોની કોઈ ચોક્કસ વ્યાખ્યા કરી શક્યા હોઈએ, તો આનું તમને નથી લાગતું કે આ થોડુંક સંશોધનમાં ભૂલ ભરેલું છે ને આ ખોટું થઈ રહ્યું છે? આમાં એવું છે કે બધા આખી દુનિયાના જે ખગોળશાસ્ત્રીઓ છે એને એકઠા કરવા અને બધાની સર્વસંમતિથી નિર્ણય લેવો, કારણ કે કોઈ એક વ્યક્તિ એ નક્કી ન કરી શકે કે આ ગ્રહ છે કે નહીં। તો આવું બહુ જ્વલેજ બનતું હોય છે કે બધા એકઠા થાય અને સર્વસંમતિથી નિર્ણય લે। જેમ કે પ્લુટોની જ વાત કરીએ તો પ્લુટોને ગ્રહ ન ગણવા માટે ઘણા બધા ખગોળશાસ્ત્રીઓ તૈયાર હતા, તો એની સામે પ્લુટોને ગ્રહ ગણવા માટે પણ ખેંચતાણ થતી હતી। એવી જ રીતે જ્યારે વ્યાખ્યા બાંધવામાં આવી કે 1000 કિલોમીટરથી ઉપરનું અવકાશી પિંડ હોય અને એ સૂર્યની આજુબાજુ જો પરિભ્રમણ કરતો હોય તો એને ગ્રહ ગણવો, તો એ વ્યાખ્યાને આધારે જ જે આ લઘુગ્રહો છે, સિરીઝ છે, કે પછી જે 10મો ગ્રહ ઝેના છે, પછી પ્લુટોનો જ ચંદ્ર છે કે જે 1250 કિલોમીટરનો વ્યાસ ધરાવે છે, તો એને પણ ગ્રહ ગણવો જોઈએ એવી એમની દલીલ હતી। એટલા માટે જ આ નવી વ્યાખ્યા ઊભી કરવાની એમ કે જરૂરિયાત થઈ। નરેન્દ્રભાઈ, ખગોળ ક્ષેત્રે જેટલા પણ કંઈ પણ ઘટનાઓ હોય છે, આપ ચંચળ ન્યૂઝની સાથે રહીને જ આપણે એનું કવરેજ કરીએ છીએ। અમારા દર્શકોને જણાવો કે હવે નજીકના ભવિષ્યમાં કોઈ એવી ઘટના જોવા મળશે ખરી?
નજીકના ભવિષ્યમાં તો કારણ કે અત્યારે તો આમ તો વાદળા છે, પરંતુ નવેમ્બરમાં પાછી સિંહ રાશિની જે ઉલ્કા વર્ષા છે એ બહુ સારી રીતે જોવા મળશે. ત્યારબાદ આપણે 27મી તારીખે વહેલી સવારે એક બહુ સરસ ઘટના બનવાની છે. 27 તારીખે શુક્ર અને શનિની યુતિ છે અને બહુ વહેલી સવારે એ જોવા મળશે. શુક્ર તો આપણા દર્શકો હવે જાણે છે એ રીતે કે બહુ તેજસ્વી ગ્રહ છે અને સવારના એ પૂર્વ દિશાની અંદર દેખાશે. અને શનિ છે એની એકદમ નજીક આવી ગયો છે, એટલે કે શનિ અને શુક્રની જેને કહીએ ને બહુ એકદમ સારામાં સારી જે યુતિ છે, બહુ જ નજીક. શનિનો જે ઉપગ્રહ છે ટાઇટન, તો એ ટાઇટન જેટલા અંતરે શુક્ર જોવા મળશે, એટલે કે એકદમ જાણે અડીને બેઠા હોય એવી આ યુતિ છે અને બહુ જ સારી રીતે જોવા મળશે. જો સવારના ભાગમાં થોડીક આપણે વહેલી આપણે ઊંઘ પૂરી કરીએ અને એ બાજુ જો વાદળા નહીં હોય તો આ એક ઘટના જોવાનો બહુ અનેરો આનંદ આપણા જે દર્શકો છે એ માણી શકશે. આજે ચંચળ ન્યૂઝ.